આ 5 પાનથી કરો મહાદેવની પૂજા, ભગવાન ભોળાનાથ થશે પ્રસન્ન, તમામ મનોકામના કરશે પૂરી। સૌને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો અને એક લાઇક કરજો। ભગવાન શિવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તે તેમના ભક્તોથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમને આશીર્વાદ આપે છે। ત્યારે અમે તમને જણાવીશું કે ભગવાન શિવને કયા પાન ચઢાવવાથી તમારી મનોકામના જલ્દીથી પૂરી થશે। ભગવાન શિવજીની પૂજા જલાભિષેક, દુગ્ધાભિષેક, દીપક, ધૂપ, ભાંગ, ધતુરા વગેરેથી કરવામાં આવે છે। વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવાથી મહાદેવ ખૂબ જ ખુશ થાય છે। ભગવાન ભોળાનાથને અમુક પાન ખૂબ જ પ્રિય હોય છે। ચાલો આજે જે અર્પિત કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે। શમીના પાન। શમી શિવજીને ખૂબ જ પ્રિય છે। શિવ પુરાણ અનુસાર ભગવાન શિવ શમીના પાનને ખૂબ જ પસંદ કરે છે। માન્યતા છે કે શમીના પાનને શિવલિંગની સાથે સાથે ભગવાન ગણેશને પણ ચઢાવવું જોઈએ। પૂર્ણિમા માન્યતા અનુસાર ભગવાન મહાદેવને શમીના પાન અર્પિત કરવાથી ભક્તોની તમામ સમસ્યા દૂર થઈ જાય છે। શમીના પાનને શિવજી પર અર્પિત કરવાથી શનિ દોષ પણ ઓછો થાય છે। પીપળાના પાન। ભગવાન ભોળાનાથને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે, પરંતુ જો સોમવારે ભગવાન શિવને ચઢાવવા માટે તમને બિલીપત્ર ન મળે તો પીપળાના પાન પણ અર્પિત કરી શકો છો। માન્યતા છે કે સોમતી અમાસના દિવસે પીપળાના પાનથી ભગવાન શંકરનું પૂજન કરવામાં લોકોના કષ્ટ દૂર થઈ જાય છે। ધતુરા। ધતુરાના ફળ અને તેના પાન બંને જ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે। જો તમને ભગવાન ભોળાનાથને ચઢાવવા માટે ધતુરાના ફળ નથી મળી રહ્યા તો તમે તેના પાનને પણ શિવલિંગ પર ચઢાવી શકો છો, તેનાથી પણ ભગવાન શિવ ખુશ થાય છે। ભાંગ। ભગવાન શિવજીના અભિષેકમાં ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે, તેની સાથે જ શિવલિંગ પર પણ તમે ભાંગના પાનને અર્પિત કરી શકો છો, તેનાથી મહાદેવ ખુશ થાય છે। સાચા મનથી પૂજા અર્ચના કરવાથી ભગવાન દરેક મનોકામના પૂરી કરે છે। દુર્વા। હિન્દુ ધર્મશાસ્ત્રોમાં દુર્વાનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે। માન્યતાઓ અનુસાર દુર્વા અમૃત સમાન હોય છે। જો તમે શિવલિંગ પર દુર્વા ઘાસ ચઢાવો છો તો તેનાથી તમને લાંબી ઉંમર માટે આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। આ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે, તેને તમામ પૂજામાં ચઢાવવામાં આવે છે।